હેલો મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું લસણિયા મમરા, જે બાળકોને ખૂબ જ ભાવે છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે। તો ચાલો બનાવીએ। તો એ માટે મેં મમરાને ચાળીને તૈયાર કરી લીધા છે અને સાથે લસણને એમાં લાલ મરચું નાખીને સારી રીતે ક્રશ કરી લીધું છે। હવે આપણે એક વાસણ લઈશું, એમાં આપણે 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ એડ થઈ ગયા બાદ તેમાં રાઈ અને હિંગ એડ કરીશું। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને લીમડો પણ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે જ્યારે તેલ ઠંડુ થઈ જાય ત્યારે એમાં આપણે ચટણી ઉમેરીશું અને એ ચટણીને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે એમાં અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું એડ કરીશું। એ બધી જ વસ્તુને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું, તેથી બધી જ વસ્તુ એકરસ થઈ જાય। હવે એમાં આપણે સાફ કરીને રાખેલા મમરા એડ કરી દઈશું। મમરાને પણ સારી રીતે મિક્સ કરી દઈશું। બધું જ વઘાર જે છે મમરા ઉપર સારી રીતે કોટ થઈ જાય એ રીતે એને મિક્સ કરીશું। હવે બધા જ મમરા સારી રીતે કોટ થઈ ગયા છે, તો હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ફ્લેમને ધીમી રાખીને 5 થી 7 મિનિટ માટે મમરાને સારી રીતે શેકી લઈશું। જ્યાં સુધી મમરા ક્રન્ચી ન થાય ત્યાં સુધી એને શેકીશું। હવે તમે જોઈ શકો છો કે મમરા ક્રન્ચી થઈ ગયા છે, તો બસ આ સમયે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને એમાં સેવ પણ એડ કરી દઈશું। સેવ ઓપ્શનલ છે, તમે ચાહો તો ઉમેરી શકો છો। તો હવે લસણિયા સેવ મમરા તૈયાર થઈ ગયા છે, જે બજારમાં મળે છે। તો ચાલો આપણે બાળકોને સર્વ કરી લઈએ। બાળકોના પણ ખૂબ જ ફેવરિટ છે, તો તમે પણ બનાવો અને તમારા બાળકોને ખવડાવો। થેન્ક યુ, બાય બાય।